નમસ્કાર મિત્રો, વેલકમ બેક ટુ સ્માઇલ ઝેરોક્સ. જોઈએ વાલી દીકરી યોજના છે એના વિશે આપણે વિડીયોમાં સ્ટેપ બાય સ્ટેપ માહિતી મેળવશું. કઈ રીતે ફોર્મની પ્રોસેસ હોય છે, શું પાત્રતા છે અને શું ડોક્યુમેન્ટ જોઈએ છે. સૌપ્રથમ આપણે અહીંયા યોજના અંતર્ગત મળતી જે સહાય છે એના વિશે વાત કરીશું. તો સહાયમાં જ્યારે દીકરી પ્રથમ ધોરણમાં પ્રવેશ કરે છે ત્યારે એને 4,000ની સહાય મળવા પાત્ર હોય છે. ત્યાર પછી 9મા ધોરણમાં જ્યારે દીકરી પ્રવેશ કરે છે ત્યારે એને 6,000ની સહાય મળે છે અને 18 વર્ષની ઉંમર જ્યારે દીકરીની થાય છે ત્યારે એને ઉચ્ચ શિક્ષણ માટે અથવા તો લગ્ન સહાય માટે એમ કરી 1 લાખની સહાય મળે છે. આમ ટોટલ 1,10,000ની સહાય મળવાપાત્ર હોય છે. જોઈએ આગળ આપણે પ્રોસેસમાં કે પાત્રતાના ધોરણો. તો દંપતીની વાર્ષિક આવક ₹2 લાખ કે તેનાથી ઓછી હોવી જોઈએ અને દીકરીના જન્મ સમય માતાની ઉંમર જે છે એ 18 વર્ષથી વધુ હોવી જોઈએ અથવા તો 18 વર્ષ હોવી જોઈએ. ત્યાર પછી દીકરીના જન્મના 1 વર્ષની સમય મર્યાદામાં અરજીની પ્રોસેસ કરવાની હોય છે. જોઈએ આગળ યોજનાનો હેતુ શું છે. તો યોજનાનો હેતુ છે કે દીકરીઓના જન્મદરમાં વધારો કરવો અને શિક્ષણમાં જે ડ્રોપ આઉટ રેશિયો છે એને ઘટાડવાનો તેમજ બાળ લગ્ન પ્રથા અટકાવવાના ઉદ્દેશથી આ યોજના અમલમાં મૂકેલી છે. હવે આગળ આપણે જોઈએ ડોક્યુમેન્ટ્સની વાત કરીશું કે શું ડોક્યુમેન્ટ્સ આપણી પાસે જરૂરી છે. તો દીકરીના જન્મનું પ્રમાણપત્ર જરૂરી છે. ત્યાર પછી દીકરીનું આધાર કાર્ડ, દીકરીના માતા પિતાના આધાર કાર્ડ, માતા પિતાના લગ્નનું નોંધણી પ્રમાણપત્ર એટલે કે મેરેજ સર્ટિફિકેટ, ત્યાર પછી આવકનું પ્રમાણપત્ર, બેંક પાસબુક અને રેશન કાર્ડ. આટલા ડોક્યુમેન્ટ્સ આપણી પાસે હોવા જોઈએ. હવે આપણે ફોર્મની પ્રોસેસ જોઈશું આગળ. અહીંયા તમે સ્ક્રીન પર જોઈ શકો છો અરજીપત્ર. તો આ રીતેનું એક ઓફલાઈન ફોર્મ આવે છે. એની અંદર જે માહિતી છે એ આપણે ફિલ કરવાની હોય છે. તો અહીંયા હું પૂરું ફોર્મ અહીંયા સ્ક્રોલ કરું છું ધીમે ધીમે. તમે અહીંયા ફોર્મને જોઈ શકો છો કે શું માહિતી આપણે લખવાની રહેશે. તો અહીંયા જે ઉપર તમે જોયું છે એક ફોટો છે, ત્યાર પછી માતા પિતાના નામ છે, સરનામું છે, બરાબર, લગ્ન પ્રમાણપત્રનો જે નંબર છે એ લખવાનો છે, દીકરીના આધાર નંબર લખવાના છે, માતા પિતાના આધાર કાર્ડ નંબર લખવાના છે. ત્યાર પછી કુટુંબના સભ્યોની વિગત જે છે અહીંયા બોક્સમાં એ લખવાનું રહેશે. તમે જોઈ શકો છો જે રીતે અભ્યાસ, જન્મ તારીખ, ઉંમર જે માગેલ છે એ રીતે આપણે ભરવાનું છે. ત્યાર પછી અહીંયા એકરારનામું છે અને અરજી સાથે જે પુરાવા તમારે રજૂ કરવાના છે એ અહીંયા ડોક્યુમેન્ટ્સ લખેલા છે જેની વાત આપણે કરી છે. ત્યાર પછી સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ છે એ બી અહીંથી તમારે ભરી લેવાનું છે જે રીતે માગેલ છે એ પ્રમાણે, બરાબર. ત્યાર પછી અહીંયા તમારા બાળકોના જે હયાત બાળકો છે એ બાળકોના તમારે અહીંયા બાળકોની ડિટેલ્સ લખવાની છે અને ફરી નીચે સ્થળ, તારીખ અને સહીને એ બધું લખવાનું છે. આ રીતેનું ફોર્મ છે એ તમે ઓફલાઈન ભરી અને જમા કરાવી શકો છો, બરાબર.